લોકસભા ચૂંટણી નજીક આવતા જ રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી પ્રચાર કરવાનું શરૂ થઈ જાય છે, જેના ભાગરૂપે ભાજપે લોકસભા ચૂંટણીમાં એલઈડી વાનથી પ્રચાર કરવાનું નક્કી કર્યું. કમલમથી ભાજપના એલઈડી પ્રચાર વાનનું ફ્લેગ ઓફ થયું. પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા એલઈડી વાનની શરૂઆત કરાવાઈ છે. દરેક લોકસભા બેઠક પર 2 એલઈડી વાન દ્વારા પ્રચારનું આયોજન કરાયું છે, જેના દ્વારા મોદી સરકારે 10 વર્ષમાં કરેલા કામનો પ્રચાર કરાશે. તો એલઈડી વાનમાં ચૂંટણી ઢંઢેરું તૈયાર કરવા ખાસ સૂચન પેટી મુકાઈ છે, જેનાથી લોકો આગામી સરકાર પાસે શું ઈચ્છી રહ્યા છે તેનું પણ ભાજપ દ્વારા ધ્યાન અપાઈ રહ્યું છે. લોકોના સૂચનને ધ્યાનમાં રાખી ચૂંટણી ઢંઢેરું તૈયાર કરવામાં આવશે. લોકસભાનું ઇલેક્શન આપણી સામે આવીને ઉભું છે. ભારતીય જનતા પાર્ટી એના સંકલ્પ પત્ર લઈને દર વખતે લોકોની સામે આવે છે, એનો રોડમેપ રજૂ કરે છે. રોડમેપ રજૂ કરતા પહેલા લોકોનો અભિપ્રાય પણ મેળવે છે. લોકોને શું અપેક્ષા છે, લોકોની શું જરૂરિયાત છે, લોકોની શું ભાવના છે, લોકોના કયા સજેશન છે, એ આખા રાજ્યમાંથી મેળવીને એનો પણ સમાવેશ એ સંકલ્પ પત્રમાં થાય એના માટે પ્રયત્નશીલ છે. એટલા એવા મુદ્દા છે કે કદાચ બધા જ મુદ્દા સંકલ્પ પત્રમાં ના લઈ શકાય તો પણ એને પૂર્ણ કરવા માટેના ભારતીય જનતા પાર્ટી પ્રયત્ન કરતી હોય છે.